જય મારા દોસ્તો, આજે આપણે આવી ગયા છે કાકાના ભજીયા ખાવા માટે। લોકેશનની વાત કરીએ તો નડિયાદથી અમદાવાદ જતા હીરાપુર ચોકડી પહેલા કાકાના ઓરિજિનલ ભજીયા અમરેલી વાળા। અને દોસ્તો લાઈવ લોકેશન અને બીજી બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને એક લાઈક કરતા જજો। જેટલા વ્યૂ આવે છે એટલી લાઈક નથી આવતી, એટલે કહું છું। જય મહારાજ કાકા। જય મહારાજ। શું નામ આપણું? નરેશભાઈ। અચ્છા નરેશ કાકા, તો અમારા જે વ્યુઅર મિત્રો જોવે છે એમને આ કાકાના ભજીયાના વિશે થોડી માહિતી આપો, જેમ કે લોકેશન, ભાવ અને શું ટાઈમિંગ છે આપની શોપનો એ જણાવી દેજો। અમદાવાદ રોડ ઉપર હીરાપુર ચોકડીની આગળ સવારે 8 થી સાંજના 7 સુધી। અને કયા કયા અહીંયા આપણને ભજીયા મળી જવાના છે એ જણાવી દેજો। મેથીના ભજીયા, ભરેલા મરચાં, સાદા મરચાં, બટેકાવડા, બટેકાથી પૂરી શાક, છાશ। અને નરેશ કાકા, આપ કેટલા વર્ષોથી આ બિઝનેસ કરી રહ્યા છો? 15 વર્ષ છે। અચ્છા, 15 વર્ષથી। આપણી કોઈ બીજી શાખા છે નહીં, આપણી આ એક જ છે ઓરિજિનલ। અને નરેશ કાકા, અહીંનો જે ભજીયાનો ભાવ શું રાખ્યો છે એ જણાવી દેજો ને। 400 રૂપિયા। અચ્છા, 400 રૂપિયા કિલો, 40 રૂપિયાના 100 ગ્રામ। હા। અને જે અહીંયા પાર્સલની સુવિધા છે તો પાર્સલનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ? નહીં। અને અહીંયા ભજીયા સાથે શું શું આપો છો? કઢી મળશે, મરચાં મળશે, ડુંગળી મળશે। ઓકે નરેશ કાકા, ખૂબ ખૂબ આભાર તમારો। જય મહારાજ। જય મહારાજ। તો ચાલો દોસ્તો, હવે તમને બતાવી દઈએ કે અહીંયા ભજીયા કેવા મળે છે અને કઈ રીતે બનાવે છે, અને ભાઈ કસ્ટમર રિવ્યૂ પણ બતાવીશું અને આપણે પણ ટેસ્ટ કરીને તમને કહીશું કે અહીંનો ટેસ્ટ કેવો છે। તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી। અને હજુ સુધી જો વિડીયોને લાઇક નથી કર્યો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી 2 બટન દબાવી દો યાર, એક લાઇકનું અને એક સબસ્ક્રાઈબનું। તો ચાલો બધી જ માહિતી આપીએ તમને। અને ભાઈ વિડીયોની નીચે તમને છે ને થેન્ક્સનું બટન દેખાતું હશે, તો એમાં તમે જઈને થેન્ક્સ બટન પર ક્લિક કરશો એટલે 40 રૂપિયાથી તમે અમને ગિફ્ટ કરી શકો છો। તો 40 રૂપિયાથી લઈને 2000થી લઈને 10,000 રૂપિયા સુધી ગિફ્ટ કરી શકો છો। તો થેન્ક્સ બટન પર ક્લિક કરીને તમે અમને ગિફ્ટ કરી શકો છો ભાઈ। અને નરેશભાઈ, આપણે આ જે તેલ વાપરો છો એ કયું તેલ વાપરો છો એ જણાવજો। પ્યોર સિંગ તેલ, તાના સિંગ તેલ, રાણીનું તેલ। અચ્છા, બરાબર નરેશ કાકા। પ્યોર સિંગ તેલ। કેમ છો? બસ મજા। તો પહેલા તો તમારું નામ જણાવો। સલીમ મોદલ। અચ્છા, અને ક્યાંથી આવો છો તમે? હું વટવા, અમદાવાદથી। બરાબર, તો અહીંયા તમે કાકાના ભજીયામાં પહેલી વાર આવ્યા કે પહેલા? ના ના, પહેલા જ આવી આવું પહેલા છે, જો અંદર આવું તો આવું જ છે। બરાબર, એટલે તમે કાયમી કસ્ટમર છો? હા, હજી બરાબર, તો એનો ટેસ્ટ કેવો તમને? એક નંબર। અચ્છા, અને ભાવ ને બધું? બધું રીઝનેબલ। બરાબર, તો અમારો જે અત્યારે વિડીયો જોયો છે એમને તમે આવવા માટે શું કહેશો? કાકાના ભજીયા ખાવા જ આવવાનું, અમદાવાદથી સ્પેશિયલ આવે। અને બીજું શું કહેવા માંગશો અહીંયા કાકાના ભજીયા માટે? કાકાના એક નંબર ફેવરિટ તો આ જ છે, જે અમરેલીના છે ને કાકા ભજીયા વાળા, એ જ છે। એટલે આ ઓરિજિનલ છે? હા, ઓરિજિનલ છે। ઓકે ઓકે, આભાર। અને હા દોસ્તો, ભજીયાની સાથે સાથે તમને અહીંયા પૂરી શાક પણ મળી જવાનું છે, અને એમાં આવશે તમારે 8 પૂરી અને જોડે એક શાક, અને એ પણ માત્ર 60 રૂપિયામાં મળી જવાનું છે। તો જય મારા દોસ્તો, તો આજે આપણે આવી ગયા છે કાકાના ભજીયા, અને એ પણ ઓરિજિનલ કહેવાય ને એ ભાઈ 2008 થી 15 વર્ષથી જૂના છે ભાઈ। તો અહીંયા તમને જો આ બટાકાના ભજીયા, મેથીના ભજીયા, અને આ તો જોરદાર છે મરચાના ભજીયા, તમે આવા ક્યાંય નહીં જોયા એવા। અને જોડે ડુંગળી અને કઢી પણ મળી જવાની છે તમને। અને અહીંયા ભાઈ પૂરી શાક પણ મળે છે, એની પ્રાઇસ તમારે 60 રૂપિયા છે।
અને આ ભજીયાની વાત કરીએ તો 40 રૂપિયાના માત્ર 100 ગ્રામ છે. તો એ પણ જોરદાર છે. આપણે ટેસ્ટ કરીએ ને તમને ટેસ્ટની વાત કરીએ કે કેવો ટેસ્ટ છે. બરાબર, જો આ મેથીનું ભજીયા લીધું છે આપણે, ના કઢીમાં ડબોળી છે, એકદમ મસ્ત કઢી. તો આ દો એક નંબર ભજીયા છે. તો હવે કોમલ બટાકાના ભજીયા ટ્રાય કરો. બટાકાની પૂરી. આનો પણ મસ્ત ટેસ્ટ છે. તમે પણ અમદાવાદ જતા હોય તો તમે જરૂરથી આ કાકાના ભજીયા ખાવા આવજો. જય મહારાજ. બરોબર, ચાલુ રાખજો. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અહીંનું જો લોકેશન તમારે જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લાઈવ લોકેશન આપેલું છે. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય હિન્દ, ભારત માતા કી જય. અને હા દોસ્તો, લોકેશનની વાત કરીએ તો રાસકા ગામની આગળ અને હીરાપુર ચોકડીની પહેલાં આવે છે કાકાના ભજીયા, અને લખ્યું હશે ઉપર અમરેલીવાળા. અને તો પણ લોકેશન ખ્યાલ ના આવે તો લાઈવ લોકેશન આપણા ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે. તો ડિસ્ક્રિપ્શન વાંચવાનું ભૂલતા નહીં દોસ્તો. તો મિત્રો આપણે જે આવ્યા હતા, જો આપણા બિઝનેસભાઈ છે અને ભાભી જોડે છે, તો એના ભજીયા કેવા લાગ્યા? એક નંબર. એક નંબર ને, પાકું ને? બિઝનેસભાઈ તમે શું કહેશો? જબરજસ્ત. જબરદસ્ત. એટલે શામાંથી બનાવે છે? સિંગતેલ સિંગતેલ ને? અને કેવો? એકદમ શુદ્ધ નાણીનું સિંગતેલ વાપરે છે ખરેખર ને? અને એમની જ પોતાની પ્રોડક્ટ છે. ઓરિજિનલ પાકા રિવ્યુ આપો. 10 માંથી કેટલા હાલશો? 10 માંથી 9. 9 ને? અને ચોખ્ખાઈના? ચોખ્ખાઈ બી જોરદાર છે. જોરદાર છે ને? તમારું શું કેવું છે? કારણ કે એ બધામાં છે ને ટેસ્ટમાં ભાભીને બહુ ખબર પડે. એમને ખબર ના પડે, ભાભીને વધારે પડે. કારણ કે ઘરે કોણ બનાવે? ભાભી ટેસ્ટ કેવો હતો? બહુ જ મસ્ત છે. તમે? કાઠિયાવાડી ટેસ્ટ છે. અચ્છા, તો તમે કેટલો રિવ્યુ હાલશો 10 માંથી? હું 10 માંથી 10 જ આપીશું. એ બી એવું? અમારી બાજુના છે. એવું ના ચાલે. અહીં ઓરિજિનલ રિવ્યુ હાલવાનો જેવો હોય. સારું મિત્રો, 10 માંથી 10 આપવા જેવા છે. તમે પણ જો આ જગ્યાથી ખાધા હો, તમે પણ રિવ્યુ જરૂરથી આપજો. કેટલા મને એક વસ્તુ બહુ ગમી હતી, અહીંયા લખ્યું છે કે નાસ્તો કરીને કાગળ ડબ્બામાં નાખો, એટલે એના પરથી એ સાબિત થાય છે કે અહીંયા ચોખ્ખાઈ એક નથી. એક નંબર ને? घर भेगू थाने भाई आपके सामने एक बड़ा सा रेड बटन है शाबाश बेटा बहुत बढ़िया.